નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એપિસોડમાં આજે આપણે સિગ્મા બંધ, પાય બંધ, આણ્વીય કક્ષકવાદ, બંધ ક્રમાંક, અણુઓના ચુંબકીય ગુણ, કેટલાક અણુઓમાં સંકરણ, આટલી વિગતોનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સિગ્મા બંધ એને આપણે વ્યાખ્યાયિત કરી કે સંયોજકતાવાદ પ્રમાણે પરમાણુ કેન્દ્રોને જોડતા અક્ષ ઉપર જ્યારે પરમાણુ કક્ષકોના અગ્રભાગનું સંમિશ્રણ થાય અને જે બંધ બને તેને સિગ્મા બંધ કહ્યો. અને જ્યારે સિગ્મા બંધ એકવાર બની જાય છે ત્યારે તે પરમાણુ ઉપર વધારાની અયુગ્મિત કક્ષકો ઉપલબ્ધ હોય તો વધારાની કક્ષકો જે હશે તેઓની ગોઠવણી પેલી બંધ ધરીથી લંબ દિશામાં હશે અને એવી અયુગ્મિત કક્ષકો ઉપલબ્ધ હશે તો તેઓનું પણ વધારાનું સંમિશ્રણ થશે સિગ્મા બંધ સિવાયનું. પણ આ વધારાની જે કક્ષકો લંબ દિશામાં ગોઠવાય તેઓનું સંમિશ્રણ બાજુએથી થશે. તેમના ઇલેક્ટ્રોન વાદળના એમના જે લોબ જે છે તે બાજુએથી સંમિશ્રણ પામે છે અને તેમનું સંમિશ્રણ બંધ ધરીથી પ્રમાણમાં દૂર થાય છે. એટલે દેખીતી વાત છે કે બંધ ધરી ઉપર પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ જે થશે એવું ઇલેક્ટ્રોન યુગ્મ પેલા પરમાણુ કેન્દ્રોનું સૌથી વધારે આકર્ષણ બળ પ્રાપ્ત કરશે. એવા બંધના નિર્માણમાં ઉર્જા જે ઉત્સર્જિત થશે તેનું પ્રમાણ વધારે હશે. માટે સિગ્મા બંધ હંમેશા પ્રબળ હોય છે, વધુ ઉર્જા ધરાવતો બંધ છે. અને તેવા કેટલાક અણુઓમાં જ્યારે સિગ્મા બંધ ઉપરાંતના પાયબંધ રચાયા તો તે પાયબંધ હમણાં જ કહ્યું એમ બંધ ધરીથી દૂર રહીને બાજુના સંમિશ્રણથી બને છે. તો તેવા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એ સંમિશ્રણ પામ્યા પણ તેઓનું બંધ ધરીથી દૂર સંમિશ્રણ થયું છે, કેન્દ્રથી દૂર થયું છે. આવા ઇલેક્ટ્રોન યુગ્મોનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ પ્રમાણમાં ઓછું હોવાને કારણે પાયબંધના નિર્માણમાં ઉર્જા જે ઉત્સર્જિત થશે તે ઉર્જા સિગ્મા બંધની સાપેક્ષમાં મુક્ત થતી ઉર્જા કરતાં ઓછી હોય છે. આપણે બીજા શબ્દોમાં કહીએ તો સિગ્મા સિવાયના પાયબંધની બંધ ઉર્જા પ્રમાણમાં ઓછી હોય છે. પણ જ્યારે અણુમાં સિગ્મા ઉપરાંતના પાયબંધ હોય એટલે કે એકલ બંધને છોડી દો પણ દ્વિબંધ, ત્રિબંધ એવી સ્થિતિ હોય અને તેવા અણુમાં અણુની સ્થિરતાની જ્યારે વાત આવે તો બહુ સીધી વાત છે કે એકલ બંધ ધરાવતા અણુની સાપેક્ષમાં એવા અણુ કે જ્યાં આગળ દ્વિબંધ છે અને દ્વિબંધ ધરાવતા અણુની સાપેક્ષમાં એવા અણુ કે જ્યાં બે પરમાણુ વચ્ચે ત્રિબંધ છે. તો જ્યાં બંધ ક્રમાંક વધે છે તો દેખીતી વાત છે ત્રિબંધ હોય તો બે પરમાણુઓને અણુમાંથી છૂટા કરવા તો આપણે કુલ કેટલા બંધ તોડવા પડે તો કે સિગ્મા ઉપરાંતના બે પાય એટલે વધુ સંખ્યાના બંધ તોડવા પડે તો વધારે ઉર્જા આપવી પડે. પરિણામે બંધ ક્રમાંક વધારે હોય તેવા અણુની સ્થિરતા વધારે હોય છે, તેવા બંધની બંધ ઉર્જા કુલ બંધ ઉર્જા ગણવાની વધારે હોય છે. પણ બંધ ક્રમાંક વધારે હોય, બંધ ઉર્જા વધારે હોય પણ તેવા બંધની બંધ લંબાઈ પ્રમાણમાં ટૂંકી હોય છે. આપણે અત્યારે સિગ્મા અને પાય બંધની વાત કરીએ છીએ. સિગ્મા બંધ મેં તમને કહ્યું કે બંધ ધરી ઉપર પરમાણુ કક્ષકોના શીર્ષ ભાગનું કોમ્બિનેશન થાય તો એ સિગ્મા બંધ. એ બંધ ધરીથી લંબ રહેલી પરમાણુ કક્ષકો બાજુએથી સંમિશ્રણ પામે તો એ પ્રકારનો બંધ પાય બંધ. આપણે એટલું સમજ્યા છે કે મોટાભાગના વધારે બંધ ધરાવતા અણુમાં પહેલો રચાયેલો બંધ એ સિગ્મા હોય છે. મેં તમને કહ્યું મોટા ભાગના અણુઓમાં. પણ હું તમને એવું પણ ઉદાહરણ આપીશ કે એક કરતાં વધારે બંધ ધરાવતો અણુ એમાં એક પણ સિગ્મા ના હોય, બધા જ બંધ એટલે કે બંને પાય બંધ હોય. C2 અણુનું ઉદાહરણ આપણે જોઈશું આગળ. તો કાર્બન C2 બે પરમાણુ કાર્બનના કોમ્બિનેશનથી C2 અણુનું નિર્માણ થાય તો બંને C પરમાણુ વચ્ચે દ્વિબંધ રચાય છે પણ દ્વિબંધ પૈકીના બંને બંધ જે છે તે પાય પ્રકારના છે. એમાંનો એક પણ બંધ સિગ્મા નથી. એટલે હમણાં મેં કહ્યું કે મોટા ભાગે શું હોય કે જ્યારે એક કરતાં વધારે બંધ ધરાવતો અણુ હોય તો તેમાં મોટા ભાગે પહેલો રચાયેલો કેન્દ્રની ધરી ઉપર રચાયેલો બંધ એ સિગ્મા, ત્યાર પછી વધારાના રચાયેલા બંધ જે હોય તે પાય બંધ. પણ બધા અણુમાં તેવું નથી. મેં ઉદાહરણ આપ્યું કે C2 અણુ રચાય તેમાંના દ્વિબંધ છે પણ દ્વિબંધ પૈકીના બંને બંધ પાય પ્રકારના છે. ઓલરાઈટ, આપણે સિગ્મા બંધ પાય બંધ
એ બાબત જોઈએ ટેલિટોપ ઉપર આપ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો આપ કે ટેલિટોપ ઉપર અહીંયા આપને સહસંયોજક બંધ જે છે એના પ્રકાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંમિશ્રણ બતાવ્યું મેં એસ કક્ષક સાથે એસનું તો આ બંધ ધરી ઉપર તેનું સંમિશ્રણ થયું માટે જે સિગ્મા બંધ બને તેનો પ્રકાર થઈ ગયો એસ એસ પ્રકારનો સિગ્મા બંધ. બીજો પ્રકાર તમે જુઓ જેમાં બંધ ધરી ઉપર એક એસ પ્રકારની કક્ષક છે અને અક્ષને સમાંતર જે અક્ષ જે છે એને સમાંતર પીઝેડ કક્ષક છે એ અયુગ્મિત પીઝેડ કક્ષક અને અયુગ્મિત એસ કક્ષક એ બેનું કોમ્બિનેશન થાય અને સિગ્મા બંધ બન્યો એને એસપી પ્રકારનો સિગ્મા બંધ કહીએ છીએ. એવી રીતે પીપી પ્રકારની કક્ષકોનું પણ કોમ્બિનેશન થાય અને સિગ્મા બંધ બને. વિદ્યાર્થી મિત્રો જુઓ આ જે ડંબેલ આકારની પીઝેડ કક્ષક છે બીજી અયુગ્મિત એવી બીજા પરમાણુ 2p-z કક્ષક છે એ બે કક્ષકોનું કોમ્બિનેશન થયું તો આપણને પીપી પ્રકારનો સિગ્મા બંધ જોવા મળે છે. પણ અક્ષ ઉપર જ જ્યારે સંમિશ્રણ પામે તો સિગ્મા બંધ બને છે. તો પાય બંધ માટે વિચારીએ તો શું જોઈ શકાય તો કે પાય બંધ માટેની જે વાત આવે છે તેમાં આપણે એમ કહી ગયા કે પરમાણુ કક્ષકો જે છે અયુગ્મિત કક્ષકો તે બાજુએથી સંમિશ્રણ પામે છે. જુઓ આ કક્ષક સાથે આ બાજુએથી સંમિશ્રણ પામી એટલે બંધ ધરીથી દૂર રહીને સંમિશ્રણ થયું. પરિણામે આપણને આ વિદ્યુતીય વાદળ જે પાય કક્ષકનું બનશે એ બંધ ધરીથી ગોળ ફરતે બનશે. આપણે કોઈ કાગળનો ફોલ્ડ વાળી દઈએ જેમ કે તમારી સમક્ષ આ મારા હાથની મુઠ્ઠી દેખાય છે. હવે એ હાથની મુઠ્ઠીની અંદર આ ગોળવાળો ભાગ જે છે એની વચ્ચે મેં આ પેન તમને આપણે દર્શાવી જો તો આ પેન અક્ષ ગણી લો એની ફરતે વિદ્યુતીય વાદળ સંમિશ્રણ પામ્યું તો એવું બંધારણ આપણને પાયબંધમાં જોવા મળે છે. તો પાયબંધ એ હંમેશા પરમાણુ કેન્દ્રથી દૂર રહીને સંમિશ્રણ પામે છે માટે તેની બંધ ઉર્જા પ્રમાણમાં ઓછી હોય છે. તો આ વાત આપણે જોઈ ગયા. તો એની સામે હવે આપણે સિગ્મા અને પાયબંધ આ બે વચ્ચેનો તફાવત અને એના મુદ્દા આપણે ઝડપથી જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો લુક ફર્સ્ટ પોઈન્ટ સિગ્મા બંધનું નિર્માણ તો કે કક્ષકો છેડેથી સંમિશ્રણ પામે ત્યારે થાય અને જો કક્ષકો બાજુએથી સંમિશ્રણ પામે તો તે પાયબંધ રચે. સિગ્મા બંધમાં સ્વતંત્ર રીતે બંધનું નિર્માણ થાય. સ્વતંત્ર એટલે બે પરમાણુ કેન્દ્રો બે પરમાણુ નજીક આવે તો પહેલું તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં સ્થાન પામે બે કેન્દ્રોને જોડતી ધરી ઉપર એટલે તે સ્વતંત્ર રીતે બંધ નિર્માણ થયું. એકવાર સિગ્મા બંધ બની જાય ત્યાર પછી જ પાય બંધનું નિર્માણ થાય છે. ત્રીજો મુદ્દો જો કક્ષકોનું જે સંમિશ્રણ છે ઓવરલેપિંગ છે એ પ્રમાણમાં વધુ થવાથી સિગ્મા પ્રકારના બંધ પ્રમાણમાં પ્રબળ હોય છે. આ કક્ષકોનું ઓવરલેપિંગ સિગ્મા બંધની સાપેક્ષમાં થોડું ઓછું થાય છે કારણ કે બંધ ધરીથી દૂર થાય છે માટે સિગ્મા બંધની સાપેક્ષમાં પાયબંધ પ્રમાણમાં ઓછા પ્રબળ છે અથવા નિર્બળ છે. છેલ્લે બંધ ધરી પર સિગ્મા બંધનું બંધ ધરી પર મુક્ત ભ્રમણ થાય છે અને તરંગ વિધેયની સંજ્ઞા બદલાતી નથી. જ્યારે બંધ ધરીની ફરતે પાયબંધનું જે ભ્રમણ કરીએ 180 અંશ તો આણ્વિક કક્ષકની જે તરંગ વિધેયની સંજ્ઞા છે આમાં તમારી સામે પેન મૂક છે આ તમારી સામે જો હું એને 180 નું ભ્રમણ કરું આ જુઓ આ સ્થિતિમાં પીળો ભાગ અહીં છે હવે હું 180 ભ્રમણ કરું તો પીળો ભાગ એની વિરુદ્ધ દિશામાં જતો રહ્યો એટલે તરંગ વિધેયની સંજ્ઞા બદલાઈ જાય છે. તો અહીંયા આ બીજો એક અગત્યનો મુદ્દો છે કે બંધ ધરીને ફરતે પાયબંધનું જ્યારે ભ્રમણ કરીએ તો તે શક્ય નથી. જો ભ્રમણ કરીએ અને 180 નું ભ્રમણ થાય તો તેમના તરંગ વિધેયની સંજ્ઞા બદલાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો આ તમારા સમક્ષ ટેલિટોપ ઉપર મુદ્દા મૂક્યા હતા. આપ આ વસ્તુને સમજ્યા પણ છો અને તેની નોંધ પણ આપે કરી હશે. આજે આપણે આ સિગ્મા અને પાયબંધની જે સમજૂતી મેળવીને તેની સામે આજે હું તમને હવે ખાસ આણ્વિક કક્ષક વાદ તરફ લઈ જઈશ જે હુન્ડ અને મુલિકન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. પણ એ પહેલાં આપને હું હજુ પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ જે છે જેના દ્વારા બંધનું નિર્માણ થાય અને બંધનું નિર્માણ ન થાય. સંમિશ્રણ તો થાય પણ પરમાણુ કક્ષકોના તમામ સંમિશ્રણ બંધ નિર્માણ કરે એવું હોતું નથી. એના માટેની શરતો જોઈ લો. જો આ પીઝેડ કક્ષકનું કોમ્બિનેશન એસ કક્ષક સાથે થયું
એમના તરંગ વિધેય જે છે એની ધન સંજ્ઞાઓ ધરાવતા વિદ્યુત ક્ષેત્રનું સંમિશ્રણ થયું, પરિણામે આ સિગ્મા જે બંધ બન્યો, તો આને કહેવાય ધન કલામાં કક્ષકનું સંમિશ્રણ. તરંગ વિધેયની ધન કલામાં સંમિશ્રણ થયું, આ સિગ્મા બંધ થયો, એટલે કે બંધનું નિર્માણ થયું. એવું જ ધન કલામાં સંમિશ્રણ જે પી કક્ષકો જે છે, જે બંધધરીથી લંબ છે, આ બંધધરી છે એનાથી લંબ છે, એ બાજુ બાજુએથી સંમિશ્રણ પામે છે, પણ તેમની સમાન તરંગ વિધેયની સંજ્ઞાઓ એ સમાન કલામાં સંમિશ્રણ થયું, માટે બંધનું નિર્માણ થાય છે. આના કરતાં મેં આ લંબ દિશામાં બતાવ્યું છે. તમને ખબર છે પી એક્સ, પી વાય અને પી ઝેડ. જો આ તમારી સમક્ષ આ તમે જોઈ શકો છો, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ પાછું આમ મૂકું તો પી, એ બધી એકબીજાથી 90 અંશના ખૂણે છે. તમને આ વિઝ્યુઅલી દેખાય છે. તો આ જે કક્ષક છે એની સાપેક્ષમાં આ કક્ષકો 90 અંશના ખૂણે છે, છતાંય બંનેની સમમિતિ સમાન છે અને તેઓના ધન કલામાં તેઓનું સંમિશ્રણ થયું, એટલે કે બંધનું નિર્માણ થાય. શરત કઈ જોઈ ગયા? તે કે સમાન કલા હોય, ધન કલા હોય અને કક્ષકોનું સંમિશ્રણ થાય, અને કક્ષકો સમમિતીય હોય, સમમિતિ તેની સમાન હોય તો બંધ નિર્માણ થાય. પણ જો કલામાં વિરોધકતા આવી ગઈ, આ કક્ષકની ઋણ તરંગ વિધેયનું કોમ્બિનેશન અન્ય પરમાણુ કક્ષકના ધન તરંગ વિધેયથી થાય, તો આને કહેવાય ઋણ, એટલે કે કલાની બહાર થયેલું પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ. તો બંધનું એટલે કે કક્ષકોનું સંમિશ્રણ તો થયું, પણ બંધનું નિર્માણ થશે નહીં. આવું વિરોધક સંમિશ્રણ તમે જુઓ અહીંયા, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, આનું પ્લસ તો એનું માઇનસ છે, આનું માઇનસ છે તો અહીંયા પ્લસ છે, પણ વિરોધક સંમિશ્રણ થયું. આવા સંમિશ્રણ તો થાય પરંતુ બંધમાં ફેરવાય નહીં. ધ કોમ્બિનેશન, સચ કોમ્બિનેશન ડુ નોટ કન્વર્ટ ઇન્ટુ ધ બોન્ડિંગ. એટલે આ એક વસ્તુ આપણે જોઈ ગયા. આવી રીતે આ ઋણ કલામાં જેમ સંમિશ્રણ જોઈ ગયા, એમ શૂન્ય સંમિશ્રણ પણ આપની સમક્ષ હું મૂકું છું, કે જેને આપણે શૂન્ય સંમિશ્રણ કહ્યું. તો જુઓ, આ એસ કક્ષક જે છે એની સાથે ધરીને લંબ એવી કોઈ પણ પી કક્ષકનું સંમિશ્રણ થાય, તો આ એસ કક્ષકની ધન કલા સાથે આનો કોઈ એક ભાગ તો સંમિશ્રણ બે થાય છે, તરંગ વિધેયનો ધન ભાગ, ઋણ ભાગ બેઉ, એટલે આને શૂન્ય કહ્યું, શૂન્ય સંમિશ્રણ. એવી રીતે આ જુઓ તમે, આ જે કક્ષક બતાવી મેં અને એની સાપેક્ષમાં હું આ કક્ષક બતાવું છું, બંને વચ્ચે સમમિતિ નથી, એટલે એને આપણે અસમમિતીય કહીએ તો પણ ચાલે. કેમ કે બંધકોણમાં તેઓ સમાંતર નથી ગોઠવાયેલા. આ 90 અંશ જે છે એના કરતાં આ એનાથી 90 અંશ છે, આ ધરીને 90 અંશ છે, આ પણ ધરીને 90 અંશ છે, પણ આ બંને કક્ષકો એકબીજાને 90 અંશ છે, કાટખૂણે છે, એટલે એમની કલાઓ ક્યારેય સંમિશ્ર થઈ શકતી નથી. એવા સંમિશ્રણને આપણે શૂન્ય સંમિશ્રણ કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને મેં બંધ ક્યારે બને અને બંધ ક્યારે ન બને એની એક શરત અને એની એક સમજ મેં તમને આપી. હવે આપણે અગત્યના મુદ્દામાં આગળ વધીએ, જેને આપણે શીખીશું, કહીશું કે આણ્વિય કક્ષકવાદ. વિદ્યાર્થી મિત્રો, પરમાણ્વીય એટલે કે સંયોજકતા બંધનવાદમાં જેમ પરમાણુ કક્ષકોના કોમ્બિનેશનથી અણુનું નિર્માણ થાય, આ વાદ જે હુન્ડ અને મુલિકન વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો, જેને આણ્વીય કક્ષકવાદ કહીએ છીએ, તે અન્ય પરમાણ્વીય કક્ષક સંમિશ્રણનો સિદ્ધાંત અને આણ્વીય કક્ષક સિદ્ધાંત, આ બંનેમાં કાંઈ વધારે ભેદ નથી, પણ છતાં આપણે જોઈએ આણ્વીય કક્ષકવાદ છે શું? તો કે આણ્વીય કક્ષકોની રચના એ પરમાણુ કક્ષકોના રૈખિક સંગઠન દ્વારા થાય છે. The molecular orbitals are formed by the combination of atomic orbitals, but they are linear એટલે કે લાઇનમાં. તો linear combination of atomic orbital will form the molecular orbitals. અને આ માટે શ્રોડિંજરના તરંગ સમીકરણ પ્રમાણે જે પરમાણુ કક્ષકોનું લિનિયર કોમ્બિનેશન થાય છે, રૈખિક સંગઠન થાય છે, તે સંગઠનમાં તે પરમાણુ કક્ષકોના તરંગ વિધેય, એ તરંગ વિધેય પરમાણુ કક્ષકોના તરંગ વિધેય જો સરવાળો પામે તો એને આપણે કહીએ છીએ કે એ કક્ષકોનું પૂરક સંમિશ્રણ થયું.
અને એ તરંગ વિધેયની બાદબાકી થાય તો આપણે એને કહીશું કે એ પરમાણુ કક્ષકોનું વિરોધક સંમિશ્રણ થયું. પણ જ્યારે પૂરક સંમિશ્રણ થાય એટલે કે તરંગ વિધેયના સરવાળાવાળું બંધકારક આણ્વિક કક્ષક બને તો એવા આણ્વિક કક્ષકને આપણે નામ આપીએ છીએ બંધકારક આણ્વિક કક્ષક. અને વિરોધક સંમિશ્રણમાં એટલે કે તરંગ વિધેયની બાદબાકી થાય તો જે આણ્વિક કક્ષક બનશે તેને આપણે કહીએ છીએ બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક. નોર્મલી બંધકારક આણ્વિક કક્ષકની ઉર્જા પરમાણુ કક્ષકની સાપેક્ષમાં પરમાણુ કક્ષકની ઉર્જાની સાપેક્ષમાં ઓછી હોય છે અને બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકની ઉર્જા પરમાણુ કક્ષકની ઉર્જાની સાપેક્ષમાં વધુ હોય છે. હવે આવા આણ્વિક કક્ષકો આપણે બને છે શાનાથી તો કે પરમાણુ કક્ષકોના રૈખિક સંગઠનથી. રૈખિક સંગઠનમાં શું થાય છે તે કે તરંગ વિધેયનો સરવાળો કે તરંગ વિધેયની બાદબાકી થાય છે. પરમાણુઓની જેટલી સંખ્યાની પરમાણુ કક્ષકો સંયોજાય તો તેમાં અડધી બંધકારક આણ્વિક કક્ષક બને અને અડધી બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક બને. અણુમાં આપણે બંધ ક્રમાંક પણ ગણી શકીએ છીએ કારણ કે આણ્વિક કક્ષકોમાં પરમાણુઓના ઇલેક્ટ્રોનની ગોઠવણી પામે છે અને એના માટેનું સૂત્ર અહીંયા છે કે બંધ ક્રમાંક બરાબર 1/2 બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન. એટલે કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને 2 વડે ભાગવાથી બંધ ક્રમાંક મળે છે. વિદ્યાર્થી મિત્રો, બંધ ક્રમાંક પણ જોઈશું, આ રૈખિક સંગઠન શું છે એ પણ જોઈશું અને બનતો અણુ એનો ચુંબકીય ગુણ શું હશે એ પણ આજે આપણે જોઈશું. તો હવે હું તમને આણ્વિક કક્ષકમાં હાઇડ્રોજનથી શરૂ કરીને Ne2 એટલે નિયોન 2 ANYNE નહીં N કેપિટલ E તો નિયોન 2 સુધીના અણુ એટલે કે કુલ 10 પરમાણુ ક્રમાંક જેનો 10 છે નિયોન ત્યાં સુધીના ઇલેક્ટ્રોનનું આણ્વિક કક્ષકોમાં કેવી રીતે ગોઠવણી થાય તે આપણે જોઈશું. પહેલાં હું H2 અણુની સમજ આપીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુ એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. આને આપણે પરમાણુ ક્રમાંક 1 કહીએ તો આ પરમાણુ ક્રમાંક 1 જે છે તો એના તરંગ વિધેય પરમાણુની કક્ષકના તરંગ વિધેયને આપણે psi1 કહીએ. હવે H2 અણુના નિર્માણમાં બીજો જે પરમાણુ જે હશે એની પણ 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન એક જ છે પણ આ પરમાણુને આપણે બીજા પ્રકારનો આ સિવાયનો પરમાણુ કહ્યો એની પરમાણુ કક્ષકમાં પણ તરંગ વિધેય છે જેને આપણે psi2 કહીશું. આ જે બે પરમાણુનું જોડાણ થાય અણુ બને તો અણુ બને કહું છું બની જ જાય એવું નથી, બને પણ ક્યારે બને એ આપણે નક્કી કરીએ. તો તરંગ વિધેય પરમાણુ કક્ષકોના તરંગ વિધેયનો જો સરવાળો થાય psi1 + psi2 અને જે આણ્વીય કક્ષક બનશે એ આણ્વીય કક્ષક અહીંયા તરંગ વિધેયનો સરવાળો કયો તો એ આણ્વીય કક્ષકને આપણે બંધકારક આણ્વીય કક્ષક કહીશું અને એને કહેવાય છે મોલેક્યુલર ઓર્બિટલ, જે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ છે જેનાથી બંધ બને. અને આ પરમાણુ કક્ષકોના તરંગ વિધેયની જો બાદબાકી કરીએ, બાદબાકી જો હું કરું તો આણ્વીય કક્ષક તો બનશે જ પણ એ આણ્વીય કક્ષક કેવી બનશે તો કે પરમાણુ કક્ષકોની ઉર્જા કરતાં વધુ ઉર્જા ધરાવતી અને એને આપણે કહીએ છીએ બંધ પ્રતિકારક, જે બંધ બન્યો એનો પણ પ્રતિકાર કરે એવી આણ્વીય કક્ષક બનશે. તો 1s કક્ષક હાઇડ્રોજનની અને બીજા પરમાણુ 1s કક્ષક એના જોડાણથી આપણને બે પ્રકારની આણ્વીય કક્ષકો મળશે, psi-MO અને psi*MO. હવે આ જે પરમાણુ કક્ષકો મેં બતાવીને એને ઉર્જાના સંદર્ભમાં હું તમારી સમક્ષ મૂકું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, આ હું લેવલ લઉં છું પરમાણુ કક્ષકનો, આ 1s1 ઇલેક્ટ્રોન, બીજા પરમાણુનું પણ 1s1 ઇલેક્ટ્રોન, એને આપણે કક્ષકમાં આ રીતે દર્શાવી શકીએ. જુઓ આ પરમાણુ કક્ષક છે અને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન જે એકલો ઇલેક્ટ્રોન હોય તેને આપણે ઉપરના તીરથી દર્શાવીએ છીએ. અહીંયા હું લખું કે પરમાણુ કક્ષક, અહીંયા પણ હું લખું પરમાણુ કક્ષક, બરાબર ને. વચ્ચે આપણે લખીશું આણ્વીય કક્ષક. હવે આ આણ્વીય કક્ષક, આ બે પરમાણુ કક્ષકોનું
જો પૂરક સંમિશ્રણ થાય તો આપણને બંધકારક આણ્વિક કક્ષક મળશે અને પહેલો રચાતો બંધ આપણે સિગ્મા બંધ કહીએ છીએ, સિગ્મા 1s MO. અને વિરોધક સંમિશ્રણ થાય તો આપણને આણ્વિક કક્ષક તો મળશે જ, પણ એ સિગ્મા સ્ટાર જેને કહેવાય બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક, સિગ્મા સ્ટાર મોલેક્યુલર ઓર્બિટલ. અને આ મેં જુદું પાડતું લેવલ મૂકેલું છે, મોલ નથી, MO છે, મોલેક્યુલર ઓર્બિટલ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર છે કે મારે અહીંયા આગળ આ બે પરમાણુના ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી છે. આ ઉર્જા સ્તર પરમાણુ કક્ષકો જો આ દેખાય છે ને એની સાપેક્ષમાં બંધકારક આણ્વિક કક્ષક જે છે સિગ્મા 1s એની ઉર્જા આ લેવલથી ઓછી છે અને દરેક આણ્વિક કક્ષકમાં કુલ 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ શકે. તો આ 1 વત્તા 1 કુલ 2 ઇલેક્ટ્રોન છે તો મારે એ ભરવાની વાત આવે તો આ ઇલેક્ટ્રોન ક્યાં જવા પસંદ કરશે? અણુમાં ક્યાં સ્થિરતા મળે? તો જ્યાં ઉર્જા ઓછી હોય ત્યાં સ્થિરતા મળે. તો આ બંને ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવા છે, આ 1 અને આ 2. હવે તમને એવું થશે કે અહીંયા તો ઉર્ધ્વ દિશામાં એના તીર છે, તો જ્યારે કોઈ પણ આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મન પામે ને ત્યારે તેઓના ભ્રમણ વિરુદ્ધ દિશામાં જ હોય તો જ તેઓને ગોઠવણી માટે ચાન્સ મળે. તો આ છે 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ. તો આ H2 અણુ થઈ ગયો, આ H પરમાણુ થઈ ગયો, આ H પરમાણુ થઈ ગયો. 2 પરમાણુ H માંથી અણુ બન્યો. હવે તમને અહીંયા બંધ ક્રમાંકની સૂત્ર આપેલું, બંધ ક્રમાંક યાદ કરો તો કે 1/2 બોન્ડિંગ ઇલેક્ટ્રોન એન્ડ એન્ટીબોન્ડિંગ ઇલેક્ટ્રોન. અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી છે જુઓ જો 2 છે અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન તે બંધ પ્રતિકારક કક્ષકમાં તો ઇલેક્ટ્રોન છે જ નહીં એટલે 2 - 0 અને ડિવાઇડેડ બાય 2 તો આપણને 1 મળશે. તો અણુ એ હાઇડ્રોજનમાં એકલ બંધ છે, H બોન્ડ H તેમાં આવેલું છે. બીજું તમે જો આણ્વિક કક્ષકમાં ચાલ પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોન તો અયુગ્મિત છે, પણ જ્યારે 2 પરમાણુઓના જોડાણથી અણુ બન્યો તો તેની આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી, યુગ્મિત છે. માટે H2 અણુ એનો ચુંબકીય ગુણ તમે શું લખશો તો કે પ્રતિચુંબકીય. તો આ વસ્તુ તમે હવે હાઇડ્રોજનના સંદર્ભમાં જોઈ ગયા. હાઇડ્રોજન H2. હવે એની સામે હું હિલિયમનો અણુ લઉં તો વિદ્યાર્થી મિત્રો હિલિયમના અણુના સમજૂતીમાં આપણે શું કરીશું તો કે હિલિયમ પરમાણુ લઈશું. ચાલો હિલિયમ પ્લસ હિલિયમ અને અણુ હિલિયમ આપણે બનાવીએ. તમને એ બી ખબર છે કે સંરચનામાં પરમાણુની અંદર બંને પરમાણુ હિલિયમની 1s કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. હવે આપણે હમણાં જે આ જોઈ ગયા ને તો અહીંયા આ જે જગ્યા છે પરમાણુ કક્ષકોની ઉર્જાનું લેવલ છે. અહીંયા પરમાણુ કક્ષકો, અહીંયા હું લખું છું આણ્વિક કક્ષકો, અહીંયા હું He2 અણુ લખીશ, અહીંયા પરમાણુની સ્થિતિ છે એટલે પરમાણુ છે. આ જો વિદ્યાર્થી મિત્રો આ 1s કક્ષક આ પરમાણુની, આ 1s કક્ષક આ પરમાણુની, એમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ યુગ્મિત છે, જોઈ શકો છો ને, કારણ કે 1s2 છે, 1s કક્ષક 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. ઓકે, હવે આ પરમાણુ કક્ષકોના રૈખિક સંગઠનથી જ્યારે તરંગ વિધેયનો સરવાળો થાય તો સિગ્મા બોન્ડિંગ 1s કક્ષક બનશે અને એના તરંગ વિધેયની બાદબાકી થાય તો બંધ પ્રતિકારક 1s કક્ષક બનશે. હવે આ જે બંધકારક છે એની ઉર્જા પરમાણુની કક્ષકની ઉર્જા કરતાં ઓછી છે અને આની વધારે છે. તો 4 ઇલેક્ટ્રોન 2 વત્તા 2 પરમાણુના 2 પરમાણુના થઈને કુલ 4 ઇલેક્ટ્રોનની જ્યારે ગોઠવણીની વાત શરૂ કરીએ તો ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલો દાખલ થશે. ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલો દાખલ થશે. આ શબ્દો હું બોલ્યો તમને ખ્યાલ આવે છે કયો સિદ્ધાંત? તો આઉગબાઉનો સિદ્ધાંત દર્શાવે છે કે ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલો ભરાય. તો જો 4 માંના 2 ઇલેક્ટ્રોન મેં અહીં મૂક્યા, હવે બાકીના 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? આ તો ભરાઈ ગઈ તો બાકીના 2 ઇલેક્ટ્રોન બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકમાં જશે એટલે He2 અણુ બન્યો. સારો, બંધ ક્રમાંક ગણી બતાવો. સૂત્ર વારંવાર કંઈ બદલાય નહીં. તો 1/2 બોન્ડિંગ ઇલેક્ટ્રોન
એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન, એ બેના તફાવતનું 1/2 વેલ્યુ લેવાની. વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા બંધકારકમાં 2 છે અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2 છે. માટે અહીંયા આગળ He2 અણુમાં બંધ ક્રમાંક 0 છે. માટે He2 અણુ અસ્તિત્વ ધરાવી શકતો નથી, કારણ કે બંધ રચાય જ નહીં. અહીંયા બંધ અને બંધ પ્રતિકારક કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થતાં જ આ બંધ ખંડન થઈ ગયો, એટલે કે He2 અણુ શક્ય નથી. હવે આ સંરચનામાં હું તમને એમ કહું કે મારે He વત્તા He પ્લસ અને He2 પ્લસ અણુનું નિર્માણ કરવું છે. એટલે He જે પરમાણુ છે તે 1s2 છે, He જે 1 બનશે તે 1s1 બનશે, એટલે કે અહીંયા માત્ર એક જ ઇલેક્ટ્રોન હશે. તો એવી સ્થિતિમાં તમે He2 એટલે કે He2 પ્લસ આયન જે બનાવવાનું હોય એમાં શું થશે તો કે આ 2 ને 3 ઇલેક્ટ્રોનમાંના 2 તો અહીં ગોઠવાયા અને ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા અયુગ્મિત રહેશે, અને અયુગ્મિત રહેશે માટે અણુ અનુચુંબકીય બને. પણ બંધ ક્રમાંક તમે ગણશો તો 1/2 Nb માઇનસ Na, તો શું થશે 1/2 2 માઇનસ આને 1 લેવાના, 2 માઇનસ 1 એટલે કે 0.5, એટલે કે He2 પ્લસ જે છે એમાં બંધ ક્રમાંક 0.5 છે, અડધો બંધ છે. એટલે બંધ શૂન્ય હોઈ શકે, આરે શૂન્ય, અપૂર્ણાંક હોઈ શકે અને પૂર્ણાંક પણ હોઈ શકે. H2 અણુમાં આપણે એકલ બંધ જોઈએ કે પૂર્ણાંક પણ હોઈ શકે. તો આ He2 પ્લસની આપણે સંરચના જોઈ ગયા. મારે તમને ખાસ કરીને આજે 2 પરમાણુમાંથી બનતો અણુ, દ્વિપરમાણુક અણુ, એમાં હાઇડ્રોજનથી શરૂ કરી હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, છેલ્લે નિયોન 10 સુધી 2 પરમાણુ નિયોન સાથે નિયોન જોડાય અને Na2 જો બને તો કુલ કેટલા ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે જોવાની છે? 20. અને 20 ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં મૂળભૂત જે પરમાણુ કક્ષકો ભાગીદાર પામવાની છે તે 2px, 2py, 2pz, આટલી જ પરમાણુ કક્ષકોનું કોમ્બિનેશન થવાનું. કેટલી કક્ષકો? 1, 2, 3, 4 અને 5. એક પરમાણુની 5 અને બીજા પરમાણુની 5. તમે સમજી શકો છો ને? હું બીજા પરમાણુ માટે લખું છું. જુઓ તો 1, 2, 3, 1, 2, 3, 4 and 5. અને આ 5 દુ 10 કક્ષકો પૂર્ણ ભરાય તો 20 ઇલેક્ટ્રોન ગોઠવણી થઈ જાય. હવે આપણે અહીંયા આગળ ખાસ વાત શીખવાની છે એ કે ઇલેક્ટ્રોનની સંખ્યા 14 ઇલેક્ટ્રોન સુધીની હોય. આ લિમિટ કરી દીધી મેં. ત્યારે આણ્વીય કક્ષકોની ગોઠવણી એ સહેજ 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન કરતાં જુદી પડે છે, થોડીક જુદી પડે છે, લિટલ બીટ. હાઉ? તો આપણે જોઈ લઈએ કે આ હું 14 ઇલેક્ટ્રોન સુધીની જે વાત કરું છું એમાં આપણે લેવલ બનાવીશું. જુઓ, એમાં પહેલું લેવલ તમને ખબર છે સૌથી ઓછી ઉર્જા તો કે 1s કક્ષક. આ 2 ભિન્ન પરમાણુની સાપેક્ષમાં આપણે જઈ રહ્યા છીએ. જો આ 1s કક્ષક, એના કરતાં 2s કક્ષકની ઉર્જા થોડી વધારે હોય છે, તમને ખબર છે, કારણ કે કક્ષા બદલાઈ ગઈ, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગયો, ઉર્જા વધી. અને 2s કરતાં બીજા જ શક્તિ સ્તરમાં 2p કક્ષકો આવશે, 2px, 2py, 2pz. આપણે આપવું હોય લેબલ તો આપી શકીએ, 2px, 2py, 2pz. વિદ્યાર્થી મિત્રો, આપણે આણ્વીય કક્ષક સિદ્ધાંતમાં પરમાણુ કક્ષકોના તરંગ વિધેયનો એકઘાત સંગઠન સંચય એ જો સરવાળો થાય તો બંધકારક આણ્વીય કક્ષક બને. આપણે સિગ્મા બોન્ડિંગ પણ 1s કક્ષક છે. અને જો
બાદબાકી થાય તો પરમાણુ કક્ષક કરતાં થોડી વધુ ઉર્જાવાળી પણ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બને. આ બે 1s કક્ષક આ પ્રકારની આણ્વીય કક્ષક બનાવશે. આ બે 2s કક્ષક એ પણ બંધકારક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. આને કહીશું સિગ્મા બોન્ડિંગ 2s અને આને કહીશું સિગ્મા સ્ટાર 2s. ઇઝ ધેટ ક્લિયર? હવે વાત આવે છે પી કક્ષકોનું કોમ્બિનેશન. એમાં આ છે પરમાણુ કક્ષકોનું લેવલ. એમાં તમારે જે જોવાનું છે એ બાબત કઈ છે તો કે 14 ઇલેક્ટ્રોન સુધી જ્યારે ઇલેક્ટ્રોન 14 હોય, બે પરમાણુના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાનો સરવાળો 14 હોય કે 14 થી ઓછી હોય ત્યારે આ આણ્વીય કક્ષકો આ ઉર્જા ક્રમમાં ગોઠવાય છે. ત્યારે આ પી કક્ષકોના કોમ્બિનેશનથી આપણને પહેલા ઓછી ઉર્જા ધરાવતી આપણને આ જે પાય કક્ષક બતાવી તે છે ઓછી ઉર્જા ધરાવતી આ કક્ષકને આપણે આ બંને એક જ લેવલમાં મેં બતાવી છે. આને કહીશું પાય 2px અને આને કહીશું પાય 2py. આ આણ્વીય કક્ષક છે, પાય પ્રકારની આણ્વીય કક્ષક. બંનેની ઉર્જા સમાન છે, એક જ લેવલમાં જુઓ તમે. અને આ છે સિગ્મા 2pz પ્રકારની કક્ષક. એટલે ઉર્જા સ્તરમાં આણ્વીય કક્ષકોનો ક્રમ જો જોઈએ તો સિગ્મા બોન્ડિંગ 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા બોન્ડિંગ 2s, સિગ્મા સ્ટાર 2s, પાય બોન્ડિંગ 2px ઇક્વલ ટુ પાય બોન્ડિંગ 2py અને સિગ્મા બોન્ડિંગ 2pz. ઊંચી ઉર્જા સ્તરમાં આ જ કક્ષકો આપણે જો જોઈએ તો અહીંયા આગળ આપણને પાય સ્ટાર મળશે, સમાન ઉર્જાવાળી આ પાય સ્ટાર અને આ સિગ્મા સ્ટાર 2pz, આ પાય સ્ટાર 2px, પાય સ્ટાર 2py. આ બંને સમાન ઉર્જાની છે અને વધુમાં વધુ હાઈએસ્ટ એનર્જી લેવલ કોની છે? સિગ્મા સ્ટાર 2pz કક્ષકની. તમારે આ વસ્તુને નોંધી લેવી પડશે. 14 ઇલેક્ટ્રોન સુધીના દ્વિપરમાણુ અણુની ગોઠવણીમાં આણ્વીય કક્ષકો આ ક્રમમાં ભરાય. હવે આ ક્રમ જે ભરાય એમાં તમે આ જે આકૃતિ જોઈને એને કહેવાય છે આણ્વીય કક્ષકનો ચિતાર, ધ ડાયાગ્રામ. ચિતાર છે આ. અને તમે સીધી રીતે પણ આ કક્ષકોને ક્રમમાં લખી શકો. તો આણ્વીય કક્ષકોની ગોઠવણી જુઓ છો કયા ક્રમમાં છે. અહીંયા તમને વંચાય સિગ્મા બોન્ડિંગ 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા બોન્ડિંગ 2s, સિગ્મા સ્ટાર 2s. હવે જો અહીં સુધી પહોંચી ગયા. હવે પી પાય કક્ષકો છે. કઈ છે? પાય 2px ઇઝ ઇક્વલ ટુ પાય 2py અને પછી સિગ્મા 2pz. અને પછી ઉપરની કક્ષક 14 સુધીના ઇલેક્ટ્રોન તમે ગણો 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, 2 અહીંયા, 6 અહીંયા, 10 ઇલેક્ટ્રોન તો અહીં થયા. અને સોરી 2, 4, 6, 8, 10, 12 અને 14 ઇલેક્ટ્રોન આટલા જ રેન્જમાં ગોઠવાઈ જાય છે. આપણે આટલા સુધીની જ આણ્વીય કક્ષકોનો ક્રમ 14 ઇલેક્ટ્રોન સુધી આપણે યાદ રાખવો પડે. 14 થી ઇલેક્ટ્રોન વધ્યા તો ફક્ત આ જે ઉર્જામાં ગોઠવણી છે ને પાય કક્ષકો, સિગ્માનું ઉર્જા ઘટી જાય છે પાય કરતાં. એટલે સિગ્માવાળી કક્ષક નીચે આવી જાય અને પાય કક્ષકો ઉપર જાય. ફરક આટલો જ છે, બીજો કોઈ ફેરફાર નથી. હવે આ સ્થિતિની અંદર તમારે હવે જેટલા અણુઓના અભ્યાસ કરવા હોય, જેટલા અણુઓની સંરચના લખવી હોય તે તમે લખી શકો છો. તો આ ફરીથી યાદ કરાવો. સિગ્મા બોન્ડિંગ 1s આ રહી, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા બોન્ડિંગ 2s, સિગ્મા સ્ટાર 2s, પાય બોન્ડિંગ 2px ઇક્વલ ટુ પાય બોન્ડિંગ 2py અને સિગ્મા બોન્ડિંગ 2pz. હવે તમને એમ પૂછે કે વિદ્યાર્થી મિત્રો કે તમે બોરોન B2 અણુની આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના લખો. રાઇટ ડાઉન ધ મોલેક્યુલર ઓર્બિટલ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન ઓફ B2. શું કરીશું તો કે બી જે છે એનો ક્રમાંક 5 છે એટલે કુલ B2 અણુમાં કુલ 10 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના. ખ્યાલ આવી ગયો ને? ક્રમાંક 5 છે તો 5 દુ 10 ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના.
પેલો યાદ રાખો ક્રમ, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, આ 2s લખું છું. પછી પાઈ બોન્ડિંગ 2px ઇક્વલ ટુ પાઈ બોન્ડિંગ 2py, અને પછી છેલ્લે સિગ્મા બોન્ડિંગ 2pz. આ છે ક્રમ ઉર્જાનો. આમ લેસ દેન લખવાની કંઈ જરૂર નથી, આ ક્રમ છે. હવે તમારે 10 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. આ આપણી કક્ષકો છે. હવે દરેક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. મેં શબ્દ વાપર્યો ફરીથી, આઈ સ્પોક ધ સેન્ટેન્સ. દરેક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્ય બોલે ને એ પણ એ નિયમ છે આપણે ઇલેક્ટ્રોન રચના માટેનો. એ છે પાઉલીનો સિદ્ધાંત. એની ઓર્બિટલ કેન એટેન મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન્સ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, 10 ઇલેક્ટ્રોન ગોઠવો છો અહીંયા આગળ, તો તમને B2 અણુની સંરચનામાં શું મળશે? સિગ્મા બોન્ડિંગ 1s2. 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન મૂક્યા, બોન્ડિંગ ના લખો તો ચાલે. સિગ્મા સ્ટાર 1s2, જો 2 ને 2 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. આગળ સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. જો વિદ્યાર્થી 2 4 6 8 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે વધ્યા 2 ઇલેક્ટ્રોન, પાઈ 2px અને પાઈ 2py. આ 2 કક્ષકો બંધકારક પાઈ કક્ષકો એ બંને સમશક્તિક છે, અને સમશક્તિક કક્ષકોમાં ઇલેક્ટ્રોન જ્યારે ગોઠવાય તો હુન્ડનો નિયમ લાગુ પડે. સમશક્તિક કક્ષકોમાં ઇલેક્ટ્રોનને મહત્તમ ભ્રમણ પ્રાપ્ત થાય તે માટે તેઓ અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે છે. તો આપણે એક ઇલેક્ટ્રોન 2px વાળી પાઈ આણ્વિક કક્ષકમાં મૂકીશું અને બીજો એક ઇલેક્ટ્રોન 2py વાળી આણ્વિક કક્ષકમાં મૂકીશું. ટૂંકમાં આ અણુ એવો છે કે જેમાં બંને પાઈ કક્ષકો, બંધકારક પાઈ કક્ષકો એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે, માટે અનુચુંબકીય બન્યા. B2 અણુ અનુચુંબકીય. ચલો બંધ ક્રમાંક ગણો તો બંધ ક્રમાંક બરાબર બંધકારક ઇલેક્ટ્રોન અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનના તફાવતનો અડધો ભાગ. એટલે અહીંયા આગળ તમને બંધકારક ગણો તો કે 2 ને 4 2 6 અને 2 8, માઇનસ જોજો 2 અને 2 4, એટલે કે તફાવત જે 4 થયો એને 2 ભાગીશું. તો કે B2 અણુ શું છે? તો કે કશું ખોટું તો નથી થયું. જો 2 ને 2 4 ને 2 6 8 નથી. ઇલેક્ટ્રોનની સંખ્યા, બંધકારક ઇલેક્ટ્રોન સંખ્યા આ 2 જ ગણવાની છે, 4 નહીં. જો આ 2 2 4 5 અને 6 6, અને બંધ પ્રતિકારક આ 2 અને 2 એટલે 4, એટલે તફાવત 2 થયો એને 2 ભાગીએ તો B2 અણુ એકલ બંધ ધરાવે અને B2 અણુ અનુચુંબકીય છે. આ વસ્તુ તમે જોઈ શક્યા? ઓકે. B2 પછી તમે C2 નો વિચાર કરો. તો C2 માં તમે શું લખશો? તો કે ક્રમાંક 6 હોવાથી કુલ 12 ઇલેક્ટ્રોન ગોઠવવાના. આ બધી આણ્વિક કક્ષકોમાં ક્રમશઃ 12 ઇલેક્ટ્રોન સુધી પહોંચો તો આણ્વિક કક્ષક ઇલેક્ટ્રોન રચના C2 માં શું થશે? આણ્વિક કક્ષક ઇલેક્ટ્રોન C2 માં શું થશે? અહીંયા ગોઠવતા જાઓ. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, તો કે સિગ્મા સ્ટાર 2s2. ઓકે. હવે પી કક્ષકો આવી, પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py. હવે જો કુલ 2 ને 4 ને 6 ને 8 થઈ ગયા, આપણે 12 ગોઠવ્યા, 4 વધ્યા, તો 1 1 પછી યુગ્મ એટલે કુલ સ્થિતિ આવી થઈ. તો આ થઈ ઇલેક્ટ્રોન રચના આણ્વિક કક્ષકમાં. હવે એના આધારે તમને પૂછવામાં આવે કે આ અણુ C2 એની આણ્વિક કક્ષકોમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, માટે એનો ચુંબકીય ગુણ શું થાય? તો કે પ્રતિચુંબકીય થાય. તો અણુ C2 પ્રતિચુંબકીય બને. હવે તમને એમ પૂછે કે C2 અણુમાં બંધ ક્રમાંક ગણો. કમોન, ફાઇન્ડ ધ બોન્ડ ઓર્ડર. તો શું થશે? 1/2 બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોનના તફાવતને 2 ભાગી કાઢીએ. ચલો, તો બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થયા? 2 ને 2 4 ને 4 8, બંધ પ્રતિકારક 4, એટલે કે કુલ 2, એટલે કે C2 અણુ દ્વિબંધ ધરાવે છે. C2 અણુ પ્રતિચુંબકીય છે.
C2 અણુ એવો છે કે જેમાં જે દ્વિબંધ છે તે બંને દ્વિબંધ પૈકીનો એક પણ બંધ સિગ્મા નથી. વિદ્યાર્થી મિત્રો, જો આ પાય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગયા, પાય આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગયા, તમે જુઓ સિગ્મામાં નથી. માટે C2 અણુ એવું ઉદાહરણ છે કે દ્વિબંધમાંના બંને બંધ પાય પ્રકારના બંધ છે. આપણે મોટા ભાગે વાત કરી હતી કે એક કરતાં વધારે બંધ ધરાવતા અણુમાંનો પહેલો બંધ તો સિગ્મા જ હોય, પછી વધારાના પાય હોય. પણ આ અણુમાં તમે જોઈ શકો છો કે રચાયેલા બંને બંધ પાય પ્રકારના છે. તો અહીંયા C2 સુધી પહોંચ્યા. કાર્બનનો ક્રમાંક 6 હતો. હવે નાઇટ્રોજન N2 સુધી જઈએ એટલે કે સાદું 14 ઇલેક્ટ્રોન થશે. જ્યાં સુધી 14 ઇલેક્ટ્રોન હશે ત્યાં સુધીની આણ્વિક ગોઠવણી આપણે આ જોઈ ગયા ને, એના પ્રમાણે થશે. તો આપણે નાઇટ્રોજન અણુમાં આગળ વધીએ. તો કે નાઇટ્રોજન અણુમાં તમે આગળ વધો તો એમાં આપણે શું જોઈશું? તો કે નાઇટ્રોજન અણુમાં N2 માં કુલ 14 ઇલેક્ટ્રોન ગોઠવવાના, કારણ કે પરમાણુ ક્રમાંક NZ=7 છે. તો N2 અણુમાં કુલ 14 ઇલેક્ટ્રોન ગોઠવીશું. આપને આ વસ્તુનો ખ્યાલ આવે ને? અને 14 ઇલેક્ટ્રોન સુધી આણ્વીય કક્ષકોની ગોઠવણી શું? એની એ જ સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, એટલે કે સિગ્મા સ્ટાર 2s, પાય બોન્ડિંગ 2px = પાય બોન્ડિંગ 2py અને સિગ્મા બોન્ડિંગ 2pz. આ થઈ આણ્વીય કક્ષકોની ગોઠવણી. હવે એમાં તમે 14 ઇલેક્ટ્રોનને ગોઠવી કાઢો. ચલો, તો દરેક આણ્વીય કક્ષક 2 ઇલેક્ટ્રોન ધરાવે એટલે 2 2 2 2. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે ઘણી વખતે સિગ્મા બોન્ડિંગ 1s2 સિગ્મા સ્ટાર 1s2 લખીએ છીએ ને, ત્યાં તમે કે લખો તો પણ ચાલે, કારણ પહેલી કક્ષાને કે કહીએ છીએ. પહેલી કક્ષા 1s ઇલેક્ટ્રોન 1s કક્ષક અને કુલ 2 ઇલેક્ટ્રોન ધરાવે, એટલે અહીં સુધી તમે ના લખો તો તમને કે લખો તો પણ ચાલે. પણ પછી તો બીજી કક્ષાની સંયોજકતા કક્ષકોને તો બતાવવી જ પડે. તમે આ લખો કે લખો, ધેટ્સ ઓલ રાઈટ. ઓકે, હવે આમાં 2 4 6 8 સુધી પહોંચી ગયા. 14 ઇલેક્ટ્રોન છે તો 8 ને 2 10, 2 12 અને 2 14. અહીંયા 2 ઇલેક્ટ્રોન મૂકું છું. ચલો, બંધ ક્રમાંક ગણતા આવડશે? કેન યુ કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ બોન્ડ ઓર્ડર? બોન્ડિંગ ઇલેક્ટ્રોન માઇનસ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોનના ડિફરન્સને 2 ભાગવાનું. તો જુઓ કુલ બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે? તો 2 4 6 8 ને 10, અને એન્ટી બોન્ડિંગ કક્ષકોમાં 2 ને 2 4. 6/2 = 3, એટલે કે નાઇટ્રોજન અણુ ત્રિબંધ ધરાવે છે, જેમાં 1 સિગ્મા અને 2 પાય. આ રહ્યો સિગ્મા, આ 2 પાય અને આ સિગ્મા. 1 સિગ્મા અને 2 પાય બંધ. બધી જ આણ્વીય કક્ષકો યુગ્મિત છે વિદ્યાર્થી મિત્રો. ઓલ મોલેક્યુલર ઓર્બિટલ્સ આર પેર્ડ. માટે N2 અણુ પ્રતિચુંબકીય છે. તો તમને આ અણુની સમજ મળી ગઈ. N2 અણુ આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના આ રીતે લખવાની. આ રીતે જો ના લખે, તમને આણ્વીય કક્ષકનો ચિતાર પૂછે તો આ બધે 2 2 2 2 2 ને 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી બતાવવાની. તો એ ચિતાર થઈ ગયો. અને આણ્વીય કક્ષક રચના પૂછી હોય તો મેં તમારી સામે અત્યારે બતાવી તે આવે. તો આ સંરચના મેં તમારી સમક્ષ જે મૂકી એ શું દર્શાવે છે કે જ્યાં સુધી ઇલેક્ટ્રોનની સંખ્યા 14 હોય ત્યાં સુધી આ સ્થિતિમાં બંધકારક કક્ષકોની ગોઠવણી એનો આ ક્રમ છે વિદ્યાર્થી મિત્રો. પણ ઇલેક્ટ્રોન 14 કરતાં વધે, 15 થાય, 14 કરતાં વધે એટલે 15 થાય, 16 થાય, 18 થાય અને 20 પણ થાય, ત્યારે આ જ આણ્વીય કક્ષકોને આપણે આ જગ્યા જે આ કક્ષકોની ગોઠવણી છે એમાં સિગ્મા બંધની ઉર્જા પાય બંધ કરતાં ઘટી જવાથી પાય બંધવાળી આણ્વીય કક્ષકો ઉપર જશે, સિગ્મા 2pz વાળી નીચે આવશે. તફાવત એટલો જ છે, ગોઠવણીમાં તફાવત છે. તો આપણે એ તફાવત ફરી જોઈએ. તો હવે આણ્વીય કક્ષકો હું એવા ઇલેક્ટ્રોનવાળી કક્ષકો માટે ગોઠવીશ કે જ્યાં અણુમાં કુલ ઇલેક્ટ્રોન સંખ્યા 16 14 કે તેથી વધારે, 14 કે વધારે ઇલેક્ટ્રોન,
14 વધારે, કે શબ્દ એટલે 14 સમાવેશ થઈ જાય, 14 ઇલેક્ટ્રોનથી વધારે ઇલેક્ટ્રોન. આ ક્લિયર થયું, 14થી વધારે, દેટ મીન્સ 15 એન્ડ ઓનવર્ડ. ઓકે, જો ફરી ગોઠવણી જોઈ જઈએ આપણે. આ પહેલું લેવલ 1s કક્ષક, આ બોન્ડિંગ 1s, આ સિગ્મા સ્ટાર 1s. બીજું લેવલ બનાવું છું, 2s કક્ષક છે, આ સિગ્મા 2s, પણ આ થશે સિગ્મા સ્ટાર 2s. ઓકે, હવે આ લેવલ હું તમને પી કક્ષકો માટે લઈશ, px py pz, px py pz. પણ અહીંયા પહેલા સિગ્મા આવશે, જેની ઉર્જા આ જે 2py, જે પાય 2py થશે ને, 2px 2py સમશક્તિક છે, એના કરતાં આ 2px પાય 2px અને પાય 2py આ કક્ષકો કરતાં સિગ્મા 2pzની ઉર્જા ઓછી છે. એટલે એ ઉર્જાના ચડતા ક્રમમાં જશે તો પહેલો ક્રમ સિગ્મા 2pzનો આવશે, પછી પાય 2px ને પાય 2py આવશે. અને આ પાય સ્ટાર 2px, આ પાય સ્ટાર 2py અને એના કરતાં સિગ્મા 2pz છેલ્લે આવશે. આ થઈ કક્ષકોની, આણ્વિક કક્ષકોની ગોઠવણીનો ક્રમ. કોના માટે? કે દ્વિપરમાણુ કણુ કે જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કરતાં વધારે છે. તો હું એક ક્રમ આપની સમક્ષ લખી કાઢું કે જેથી તમને સરળતા રહે. તો કે 14 ઇલેક્ટ્રોનથી વધારે સંખ્યા હોય ત્યારે આણ્વીય કક્ષકોનો ક્રમ જુઓ તો શું થશે? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s એટલે કે સિગ્મા સ્ટાર 2s. અહીંયા ફેરફાર થયો ને ભાઈઓ, સિગ્મા બોન્ડિંગ 2pz, પછી પાય બોન્ડિંગ 2px ઇઝ ઇક્વલ ટુ પાય 2py, પછી ઊંચા ઉર્જા સ્તરમાં પાય સ્ટાર 2px ઇક્વલ ટુ પાય સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. આ બધી આણ્વીય કક્ષકોની ગોઠવણીનો ક્રમ આ છે. આમ બોલીએ તો 1s લેસ દેન 2s લેસ દેન 2p લાઈક દેટ. આ વસ્તુ તમે કક્ષકોના ક્રમમાં જોઈ ગયા. હવે હું 14 ઇલેક્ટ્રોન કરતાં વધારે ઇલેક્ટ્રોનવાળો અણુ લઉં. ફોર એક્ઝામ્પલ, ચલો ઓક્સિજનનો ક્રમાંક 8 છે, તો અણુમાં 16 ઇલેક્ટ્રોનની ગોઠવણી મારે કરવાની. How many electrons to be accommodated in the orbitals, molecular orbitals? Total 16. આ 16 ઇલેક્ટ્રોનની મારે ગોઠવણી આ કક્ષકોના ક્રમમાં કરવાની. કરતા જઈએ ચલો. તો આણ્વીય કક્ષક ઇલેક્ટ્રોન રચના શું બનશે? સ્ટાર્ટ વિથ ધ સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. ઓકે, 8 ઇલેક્ટ્રોન તો ગોઠવાઈ ગયા. હવે અહીંયા આવી ગયા આપણે. પહેલાં આવશે આ 2pz, સિગ્મા 2pz2, પછી પાય 2px2, પાય 2py2. અહીંયા આપણે ઇક્વલ ટુ મૂકીશું. હવે કુલ હિસાબ મૂકો, 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 12 14 ઇલેક્ટ્રોન તો ગોઠવાઈ ગયા. બાકીના હવે 2 ઇલેક્ટ્રોન જે ગોઠવવાના છે એ પ્રતિબંધકારક કક્ષકોમાં જશે. બરાબર ને? ચાલો, તો હવે 2 જ ઇલેક્ટ્રોન વધ્યા, તો 1 ઇલેક્ટ્રોન અહીં જશે અને આ સમશક્તિક છે માટે હુનનો નિયમ લાગુ પડે. તો 2 માનો 1 ઇલેક્ટ્રોન આ પાય સ્ટાર 2px માં જશે અને બીજું 1 ઇલેક્ટ્રોન પાય સ્ટાર 2py માં જશે. એના પરિણામે O2 અણુ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે માટે અનુચુંબકીય છે. Why the molecule oxygen is paramagnetic? Because it has
two unpaired electron in their pi star orbitals, pi star 2px and pi star 2py. These both orbitals are unpaired and hence it is paramagnetic in nature. વિદ્યાર્થી મિત્રો, આ O2 જે તમે જોયો તો એનો બંધ ક્રમાંક પણ તમે ગણી શકો છો. 1/2 difference of Nb minus Na, 1/2 તો જો 2 ને 2 4 ને 6 10 માઇનસ બંધ પ્રતિકારક આણ્વિક કક્ષકો થશે કેટલી? તો કે 2 2 4 અને આ 2 6 તો 4/2 that means 2. તો O2 અણુ દ્વિબંધ ધરાવે છે. ઇઝ ઇટ? ઓકે. બે બંધ પૈકીનો એક સિગ્મા બંધ તો બીજો બનશે તે પાય બંધ. અને હમણાં આગળ આપણે જોઈ ગયા કે નાઇટ્રોજનનો અણુ ત્રિબંધ ધરાવે છે. આ રહ્યો કે દૂર નથી, એક સિગ્મા ને 2 પાય બંધ. તો વિદ્યાર્થી મિત્રો, N2 અને O2 આ બેમાં વધુ સ્થાયી કયો? સ્થિરતા કોની વધારે? તો જ્યાં બંધ ક્રમાંક વધારે હોય તેની સ્થિરતા વધારે. ઓકે, સ્થિરતા વધારે. બંધ સ્થિરતા વધારે, બંધ ક્રમાંક વધારે, એમ સ્થિરતા વધારે. બંધ લંબાઈમાં શું થશે? બંધ લંબાઈ તો બંધ ક્રમાંક વધારે એમ બંધ ક્રમાંક વધારે એમ બંધ લંબાઈ ઓછી. એટલે N2 ની બંધ લંબાઈ O2 કરતાં ઓછી, કારણ કે અહીંયા ત્રિબંધ છે, અહીંયા દ્વિબંધ છે. આ વધારે સ્થાયી છે, આ ઓછો સ્થાયી છે. આ અનુચુંબકીય છે ઓક્સિજન, આમાં બધા ઇલેક્ટ્રોન યુગ્મ છે પ્રતિચુંબકીય. તમે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ગણીને પણ તેમાં બંધ ક્રમાંક ગણી શકો છો. આ N2 માં 14 ઇલેક્ટ્રોન. હવે હું તમને એમ કહું કે કાર્બન મોનોક્સાઇડ લો, CO, વિચારો, ચલો CO, કાર્બન મોનોક્સાઇડ, C વત્તા O થી CO બને. તો અહીંયા આગળ કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે કાર્બનનો ક્રમાંક 6, ઓક્સિજનનો ક્રમાંક 8. આપણે 14 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી તમને નાઇટ્રોજન જેવી થાય. નાઇટ્રોજન જેવી થાય તો ત્યાં ત્રિબંધ જોવા મળે. ત્રિબંધ હોય અને નાઇટ્રોજન જેવી ઇલેક્ટ્રોનની રચના હોય તો બધા જ ઇલેક્ટ્રોન આણ્વિક કક્ષકોમાં યુગ્મિત હોવાથી પ્રતિચુંબકીય થાય. તો આ વસ્તુ તમે સીધા જ ઇલેક્ટ્રોનની સંખ્યાથી તમે જોઈ શકો છો. અને CO વચ્ચે તમને ખબર છે આ ઇલેક્ટ્રોન રચના છે. આ ભલે સવર્ગ બંધ હોય પણ આ ત્રિબંધ આ રીતે છે, એક સિગ્મા અને અન્ય 2 પાય. વિદ્યાર્થી મિત્રો, આ અણુ N2 અને O2 મેં તમારી સામે જે ચર્ચા કરીને, તો આ આણ્વિક કક્ષક ચિતાર પણ છે. જુઓ, તમને ચિતાર પૂછે તો આ રીતે તમારે ઉર્જાઓના લેવલથી તમને આણ્વિક કક્ષકો બતાવીને તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી બતાવવાની. તો આ તમારી સામે મેં ક્લિયર કટ એનું ચિત્ર પણ મૂક્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ ચેપ્ટરમાં અંત સુધી પહોંચ્યા છે. એમાં સંકરણ sp, sp2, sp3 એની પણ વાત આવે છે. sp3 થી આગળ જઈએ તો sp3d, sp3d2. આ સંકરણના બધા પ્રકાર છે અને સંકરણના પ્રકારના આધારે તેઓના અણુઓના ભૌમિતિક આકાર જોવા મળે છે. આ વસ્તુ તમે આપણા પાઠ્યપુસ્તકમાંથી પણ જોઈ શકશો, મેળવી શકશો. આજે મેં આપનો આ ચેપ્ટર ટ્રાય કરે છે મારી રીતે સારી સમજાવવા માટે, અને મેં મહત્ત્વના મુદ્દાઓ તમારી સમક્ષ મૂક્યા, ચર્ચા કરી, અને એ બધી વસ્તુઓ તરફ તમારું મેં ક્યાં વધુ ધ્યાન આપવું જોઈએ તે બાબત તમને મેં કોન્સન્ટ્રેટ કર્યા છે. આપ મારી સાથે જોડાયા, ખૂબ આનંદ થયો. આ પ્રકરણ પૂરું કરવાનો પણ મને આનંદ થયો. હું માધ્યમિક શિક્ષણ બોર્ડનો આભારી છું કે આપની સમક્ષ મને રજૂ થવાનો એક ચાન્સ મળ્યો. આઈ કુડ નો યુ એન્ડ યુ કુડ નો મી. થેન્ક યુ વેરી મચ. બાય શેખ. વંદે ગુજરાત. હેવ એ ગુડ ડે.